શિક્ષાપત્ર 11મું. 4 કર્તવ્યો: ગુણગાન, દુઃખ ભાવના, દૈન્ય, ત્યાગ. સર્વ ભાવોને ઉત્પન્ન કરવામાં શ્રીમદાચાર્યજીના ચરણારવિંદ મુખ્ય હેતુરૂપ છે. માટે હંમેશા મનને તન્મય કરી આચાર્ય ચરણોમાં સ્થિત કરવું, અને એવું કરવામાં જ એટલે કે જીવનની કૃતાર્થતા રહેલી છે એવો હૃદયમાં નિશ્ચય કરવો. એ સિવાય કોઈ પણ બીજો ઉપાય કહે અગર એની બરોબરી બતાવે તો એ આસુરાપણું છે એમ નિશ્ચય જાણવું. સર્વલાલાયુક્ત શ્રી કૃષ્ણનું સર્વદા સ્મરણ કરવું. તે પુરુષોત્તમ ભગવાન કેવળ ભક્તના હૃદયમાં કલાયુક્ત અનેક લીલા સહિત બિરાજે છે. પુષ્ટિ ફળની સિદ્ધિથી દ્રષ્ટિવાળાએ ગુણગાન, વિપ્રયોગની આરતી, દીનતાને ત્યાગ આ ચારેય કરવાના છે. શ્રી ભાગવતના પાઠ દ્વારા ગુણગાન કરવા. સેવા દ્વારા પ્રભુ ક્યારે સાનુભાવ બતાવશે એવી એટલે કે દુઃખની ભાવના કરવી. દીનતા એટલે કે નિસાધનતા ના ભાવથી દૈન્ય સિદ્ધ કરવું, અને વિરહના ભાવથી ત્યાગ સિદ્ધ કરવો. જો આ 4 પ્રકારની વસ્તુ સિદ્ધ થાય તો બીજું કંઈ પણ મેળવવાનું બાકી રહેતું નથી. આ સર્વનું મૂળ સત્સંગ છે. જો સત્સંગ ન હોય તો ફળ સિદ્ધ થાય નહીં.